ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભૂક્કા બોલાવે તો નવાય નહીં, કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતા 3 થી 4 ડિગ્રી વધારે રહેશે, એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે, જેના કારણે ચાલુ સાલે ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે. માર્ચથી મે મહિના સુધી ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર, દ્વારિકા, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવનાઓ છે. આ દરમિયાન સામાન્ય હીટવેવના દિવસો 6 થી લઈને 15 દિવસ રહેવાની શક્યતાઓ છે. માત્ર માર્ચ મહિનાની સ્થિતિ જોઈએ તો હીટવેવ 1 થી 5 દિવસ રહી શકે છે. સામાન્ય રીતે ઉનાળા દરમિયાન રાજ્યમાં હીટવેવના દિવસો 2 થી 6 દિવસના જ હોય છે. તેમજ માર્ચ મહિના દરમિયાન અડધા દિવસથી લઈને 2 દિવસ હીટવેવના રહેતા હોય છે. પરંતુ રાજ્યમાં ઉનાળામાં 35 થી લઈને 75% સુધી સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતાઓ છે, જ્યારે માર્ચમાં 55 થી 75% સુધી સામાન્ય કરતા વધુ ગરમી પડી શકે છે. ચાલુ સાલે ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા છે. 33 થી 45% હોવાનું ભારતીય હવામાન વિભાગે શુક્રવારે તેના લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં જણાવ્યું હતું.